हेलो गाइस, नमस्ते। स्वागत है तमारू मारी चेनल में। आज આપણે બનાવીશું ખાટા ઢોકળા। તો અહીંયા મેં રાતે ઢોકળાનું આથી અને લીધેલું છે, રાતે પલાળી દીધું હતું। તો અત્યારે આપણે એમાં એડ કરશું ડુંગળી, મેં ઝીણી સમારી અને રાખેલી છે, હળદર, મીઠું, आदू मरचा ने लसण की पेस्ट। હવે આ બધું આપણે મિક્સ કરી લેશું। આપણે એડ કરશું ધાણા ભાજી, આને પણ આપણે મિક્સ કરી લેશું। ડીશમાં છે ને તેલ લગાવી લેશું। ડીશ લઈ અને એમાં તેલ લગાવી લેશું, જેનાથી આપણા ઢોકળા તૂટે નહીં। આપણે જ્યારે ઢોકળા મૂકવાની તૈયારી હોય ત્યારે જ આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે, એ પહેલાં નહીં। તો હવે આપણે મૂકવાની તૈયારી છે એટલે આપણે એમાં થોડોક ખાવાનો સોડા એડ કરશું। હવે સોડાને આપણે મિક્સ કરી લઈશું। જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર છે। તો હવે આપણે જે થાળીમાં તેલ લગાવેલું છે એમાં આપણે બેટરને એડ કરશું। ચટણી છે ખાંડેલી એ એડ કરશું। જો તમારા ઘરમાં તીખું પસંદ ન કરતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। તો આપણે સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો હવે આપણે એને ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। તો અહીંયા આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે। તો હવે આપણે એમાં ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે થવા દેશું। તો 10 મિનિટ પછી સ્ટીમ થઈને આપણે ઢોકળા તૈયાર છે। તો આપણે એમાં કટિંગ કરી। તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા બનીને તૈયાર છે અને પોચા પોચા અને સ્પંજી બની ગયા છે। તો આપણા ઢોકળા બનીને તૈયાર છે। આપણે એના સિંગ તેલ સાથે અથવા કે ચટણી સાથે ખાશું। તો બનીને તૈયાર છે। તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી।